જય શ્રી રામ, જય વસરાજ. કેમ બધા બધા મજામાં? તો જય શ્રી રામ. જેરુસલેમનો આજે છે આપણો બીજો દિવસ અને અત્યારે આમ જોવા જાય ને તો ઇઝરાયલની અંદર અહીંયા સવારને હાથક જેવું વાગી ગયું બરાબર. અને બે મિત્ર આપણા ભાઈબંધ છે અને બે થઈને હે ને કોફીની ઝલક લઈએ છે, મસ્તીની ચોકલેટ કોફી. ખર્ચો બધો છે એ આપણા સંજુભાઈ દે છે બરાબર. અને હોટલ આપણી જેરુસલેમ ટાવર હોટલમાં અટાણે મને હક નહોતું થતું કારણ કે ખાઈ પીએ બધું મસ્તીનું. પછી હે ને આ કંઈક હાલો જઈએ, મેં જ કીધું કે ફોટો પડવા જઈએ, પછી કોફી પીવા લઈને આવ્યો. અને અટાણે કાલે જે વિડીયો ઉતાર્યો ગાર્ડનનો ઉતાર્યો બરાબર. અને આ જે છે એ જેરુસલેમ સિટી જે છે એને અંદર જે લોકો કઈ રીતના રહે છે, મતલબ કે એના મકાનો કેમ છે, આજે એ બતાડવાનો છે તમને. તો અહીંયા તમે જોવા જાવ ને એટલે મતલબ કે દિવાલમાં છે ને પ્રિન્ટ હશે બરાબર. બાકી જે કલર એનો છે એ એક ને એક જ રહેશે. અને અહીંયા મોસ્ટ ઓફલી ભાઈ તો જો અત્યારે એમને બેઠો છે, સિગરેટ ગાંજો ટૂંકમાં એ ગાંજાની મોજમાં છે એટલે એને ભાનમાં તો હોય જ નહીં. અને મોસ્ટ ઓફલી અહીંયા છે ને તમને ખબર જ છે કે વિદેશની અંદર મોસ્ટ ઓફલી કાર્સ જોવા મળે છે. ને એટલી સ્કૂટર મતલબ કે એટલા સ્કૂટર એક સાથે અહીંયા જે છે એ મેં આજે જોયા છે બરાબર, કારણ કે ઓછા જોવા જડે છે. અને જો લોકેશન કોફી કેટલાની આવી? ભાવ કીધા જેવો નથી બરાબર. જો આ લોકેશન પણ જોરદારનું છે ને અહીંયા જો મતલબ કે રોડ આમ રોડ જેવું કંઈ લાગે જ ને એમ થઈ કે બધું ઓલું જ છે, પણ માણસો બધા છે ને આ ભાઈ અત્યારે ડિલિવરી કરવા નીકળી ગયા. માણસો આ રીતના જ આમાં હાલે છે. અને જેરુસલેમ જે બન્યું ને એ આખા પહાડમાંથી જ બન્યું છે. જો કે આપણા જુનાગઢ ગિરનારમાં બનાવવા જઈએ એટલે બહુ મુશ્કેલ પડે આ વસ્તુ તો, પણ એ લોકોએ ટેકનોલોજીથી બહુ સારામાં સારું બનાવ્યું. અને હજી પણ રખડીએ આપણે, પહેલાં કોફી પૂરી કરી લઈએ. ને જો આ લોકો અહીંયા બેઠા છે આરામથી. આ અત્યારે ગાંજાની મોજમાં છે, ડ્રગ્સ ગાંજો એ લે છે. હમણાં આગળ જોવા જઈએ ને તો એ લોકો કરતા હતા. જો ઠંડો મસ્ત મજાનો પવન આવે છે. અને આ ઝાડવા તો ખબર નહીં કેવાનો હોય, અંદાજ તો કંઈ ખબર નથી પડતી. તને ખબર પડે છે નહીં કેવાના? ઓકે ભાઈ બરોબર છે, ઝાડવા જે છે એ બરાબર. તો કોફી પૂરી કરી લઈએ પછી આગળ બે ડગલા આગળ માંડીએ. અને માણસો હવે ધીરે ધીરે શું આમ આ બાજુથી આવે છે. અને આપણા ઇન્ડિયન ટિફિન બિફિન લઈને બધા માણસો કામ પર જાય છે. ધીરે ધીરે પડ્યા આવે. તો આઈ લવ જેરુસલેમ. અહીંયા લોકો ફોટા પાડવા બહુ માટે આવે છે. જુઓ છોકરો જે છે એ ઉપર અત્યારે. તો આ છે જેરુસલેમની અંદર ઓલ્ડ સિટી, જ્યાં યહૂદી લોકો જે છે એ એના ધર્મને માને છે. અને જ્યાં પ્રાર્થના કરવા માટે અને એક દિવાલ છે એ માને છે કે અહીંયા અમારો ભગવાનજી છે એ આવશે. તો ત્યાં જઈને દિવાલ પાસે જઈ માથું ત્યાં નમાવી અને પ્રાર્થના કરે છે. અને આ જે છે એ ચર્ચ પણ અહીંયા છે. અને આનો નજારો લેવા માટે મતલબ કે અહીંયા જે લોકો ફરવા આવે છે ને મોસ્ટ ઓફલી આ લોકો છે ને અહીંયા જ ફરવા આવે છે. મતલબ કે જે બહારથી આવે છે યહૂદી, આ એમ માને કે એની પવિત્ર જગ્યા છે એમ. આ તમે જેટલું છે ને અહીંયા ઉપર જોવો હોય ને એથી વધારે તો નીચે પણ અંદર પણ એથી વધારે છે એમ. કારણ કે આ જે છે ને એ ડુંગરમાંથી જ આખું બનાવવામાં આવ્યું, ડુંગરમાં જ આખું બનાવેલું બરાબર. જેટલું તમને આ ઉપર તમને એમ લાગે કે અહીંયા ઉપર છે બરાબર, તો અહીંયા એટલું નીચે જાય ને જો અહીંયાથી જ માણસો જાય છે નીચે. મતલબ કે ચાઇનામાં જે રીતે આપણે ચાઇનાના વિડીયો જોઈએ ને એમ જ છે આમાં પણ અંદર બહુ ઓલું છે. અને બિલ્ડિંગો જોઈ શકો છો અહીંયા એક જ કલરની બિલ્ડિંગ. હું તમને કાલે પણ બ્લોગમાં કહેતો હતો અને આજે પણ કહું છું કે એક જ પ્રકારનો એક જ કલર એક જ. હા, અને અહીંયા એમ નથી કલર કરવામાં આવે. જો આમાં છે ને પાણા જ છે, આ પ્લાસ્ટર આમાં છે જ નહીં. આમાં પાણા આમાંથી જ બધું બનાવેલ છે. જો દૂર દૂર સુધી તમે જોઈ શકો છો.
આને રખવાલી કરે છે. આ 24 કલાક છત્રી પણ આ મીંગડી તમને અહીંયા જોવા મળશે. આ રખવાલી કરે છે. આ અત્યારે હોતી હે રખવાલી કરવા માટે. આ ખબર પડી જાય એને. કોઈ એવું માણસ અપવિત્ર માણસ આવી જાય તો એને ખબર પડી જાય. એવું હે તો હરકી જો હોતી મસ્તીનો સીન લઈ લઈએ એનો હરકો. અને આ બધી છે ઓલો ફોટો ઝૂમ કર. જેક સ્પેરો. ઓકે જેક સ્પેરો. હા 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 My friend, once more. My friend, once more. Once more, come. જો એ સીડીએથી પાછો નીચે ઉતરશે. હા એ ભાઈને મેં કીધું કે પાછું એક ફરે તું સાયકલ જે છે પાછી નીચે ઉતાર, તો એ પાસે એક ફરે ઉતારે હે. વોટ્સએપ બ્રો, ઇન્ડિયા. યસ. જો જે સાયકલ છે એ કઈ છે, કઈ કંપનીની છે? Can you watch that people not come? ઓકે ઓકે. યસ યસ મૂવ. એને સાયકલ ઓલો કરાવી હે. યાફે માય ફ્રેન્ડ ઓલા ગાવ પાછો ઘુમરો મારે અને એમ કહે છે બ્લેક જી છે એ કમ માય. ઓ ઓલા ગાવ ઓ યાફે હેલો. તો એને થોડોક ટાઈમ પાસ કરાવી દીધો ભાઈને. જો અહીંયા પોલીસવાળા છે ને ઘોડો કેટલા કિંમત રાખે છે. બગીચો છે. તો અહીંયા કોઈ લોકો એવા છે કે જે બાઇક પર જતો હતો એટલે હે ને મારું બોલવાનું બંધ થઈ ગયું, કારણ કે સ્પીડ એટલી હતી. અહીંયા જે છે અડધા લોકો જે મતલબ કે જે વાહન ચલાવે છે એ લોકો તો નિયમનું પાલન કરે જ છે, પણ જેને ઝીબ્રા ક્રોસિંગ કરવી હોય ને તો ક્યારેક અડધા લોકો જે છે એ ગ્રીન મતલબ કે આપણે ઝીબ્રા ક્રોસિંગની ગ્રીન લાઈન થાય ને એ પહેલાં નીકળી જાય છે. ટૂંકમાં અડધા લોકો જે ફોલો કરે અડધા ના કરે. વધારે ટ્રાફિક હોય તો કરે, બાકી ઓછી ટ્રાફિક હોય તો કર્યા વગર ના નીકળી જાય. પણ અમે અત્યારે ઝીબ્રા ક્રોસિંગનો ફોલો કરશું, કારણ કે અત્યારે અહીંયા આમાં હે જે પોલીસવાળા ઊભા એટલે બહુ ધ્યાન રાખવું પડે. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો હવે અમે આ બ્લોગને વિરામ આપીએ. ઓકે અમે ઘરે ભાગી જઈએ. હવે જે છે ને હવે ઘર ભાગવાનું ટાણું થઈ ગયું બરાબર, કારણ કે ઝીબ્રા ક્રોસિંગ ઓલું કરું ચાલુ થઈ ગઈ છે પાછી ઝીબ્રા ક્રોસિંગ. ને હવે જે છે એ આપણે વિડીયોને અંત લઈએ છે. થોડી ઘણી મજા આવી નથી આવી કંઈ વાંધો નહીં, આગળના બ્લોગમાં લેજો. તો હવે પાછું ઊભું છે અને આંધ્ર લોકો માટે આ સાપ દબાવે એ પછી એ કંઈક બોલે કંઈક ખબર ન પડ્યું, પણ હવે વાંધો નહીં. હાલો બધા ડાયરાને અહીંયાથી વિડીયોને આપણે કરીએ અંત બરાબર. જય શ્રી રામ, જય વસરાજ અને જય હિન્દ. જય હિન્દ.